ઓકે સાહિલભાઈ, બોલો બોલો. કેમ છો? મજા મજા. બધા તમે જોડે આવ્યો છો? હા. તો ટોટલ કેટલા વ્યક્તિ છો? 8 જણા. બધા તમે 8 જણા છો? હા. બહેનો સાથે છે બધા? હા. ઓકે, તો હું તમારો ગાઈડ હતો. ઓકે. પેલા તમે એમને ટિકિટ લઈને સીધા વયા ગયા હતા, પછી આપણે ગાઈડ અને ગાડી કરી, હા. અને ત્યાંથી હું તમને હિસ્ટ્રી બધું સમજાવતો આવ્યો છું. હા. તો પેલા નીલમ અને માણેક તોપ, જેનાથી આપણે જુનાગઢને હારી ગયા, બેનો એ બધું બતાવ્યું મેં? હા, ત્યાંથી આપણે આગળ આવ્યા હતા રાણીના મહેલમાં. હા. અમે ત્યાં છેલ્લે તાળા માર્યા હતા, ત્યાં લઈ ગયો તો, હા. જ્યાંથી રસ્તા ભોયરા ચાલુ થાય, હા. અને ત્યાંથી ઉપર ગયા, ત્યાંથી આપણે 3 દર્શન થાય. હા. એ 3 પહાડની અંદર ભગવાનના રૂપ જે 3 દેખાય છે, દેખાડ્યા હતા તમને? હા, ત્યાંથી પછી આપણે આગળ ગયા હતા, છેક ભાણેજો જે દરવાજા ખોલ્યા પછી છેલ્લા રાણીના 2 દીકરા, જાનેરો ને માનેરો, જેની કતલ થઈ, એના તલવારના ઘા તમને બતાવ્યા મેં? એ જોયા ને? હા, એ જોયા પછી આપણે ગયા હતા અડીચડી વાવ. એ અડીચડી વાવે કોણે બલિદાન દીધા અને પાણી આવ્યું બેન? હા, એ 2 બેનના બલિદાનથી પાણી આપણે 12 વર્ષ અહીંની પ્રજાએ પીધેલું. એ પછી આપણે આગળ ગયા, એ તો 9 માળનો કૂવો, નામ એનું નવઘણ. તો નવઘણ કૂવો જોયો બધો. અને અત્યારે આપણે આવ્યા છે પાણીના તળાવ. તો આ પાણી છે પહાડમાંથી સીધું અહીં આવે છે ને અહીંથી સીધું જુનાગઢ જાય છે. આ બધું મેં સમજાવ્યું તમને કઈ રીતે જાય? સરસ સરસ. તો જુનાગઢ હિસ્ટ્રી કેવી લાગી સાહેબ? મસ્ત મસ્ત, ટોપ ટોપ. બીજી વાર લોકો આવે તો એમને બધાને સલાહ કરો કે ગાઈડ લે. હા, તો જ મજા આવશે, બાકી એમનામ નહીં મજા આવે તમને. એની આગળ તમને સમજાવું. એ સમયના સાધુ મેં તમને ફોટોગ્રાફ સહિત બતાવ્યું. હા, કમ્પ્લીટ. કઈ રીતે જીવે છે, કઈ વસ્તુથી જીવે છે, આ બધું કીધું. બધું કીધું. એના બી ફોટો બતાવ્યા, જડીબુટીના. જડીબુટી અમારે લેવાની છે. પગના બગના હાંધા બધા સહી થઈ જાય એના માટે. તો બધા તમે રાજી થઈને જાશો અહીંથી? તો ખાલી એકવાર બોલજો, જય ગિરનારી. જય ગિરનારી.